નમસ્કાર બાળમિત્રો. તો ચાલો આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષય ભણીશું. ગુજરાતી વિષયમાં પાઠ કાવ્ય 6 છે કે ધૂળીએ માર્ગ, એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે આ કાવ્યમાં વિદ્યાર્થી મિત્રો તમને મારા ખ્યાલ મુજબ બધું જ સમજાઈ ગયું હશે અને એમાંથી આપણને પણ શીખ મળે છે કે આપણે કેવો માર્ગ પસંદ કરવો જીવન જીવવા માટે. કવિએ 2 માર્ગ કહ્યા હતા, એક ધૂળિયો માર્ગ અને એક સોનાની સાંકડી ગલી જેવો માર્ગ. હવે આપણને એ પણ ખ્યાલ છે ધૂળિયો માર્ગ એટલે કેવો હતો, સાદું ને સાત્વિક જીવન, અને જે સોનાની સાંકડી ગલી એ કેવો માર્ગ છે તો જે ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ છે એને કવિ કેવો કહે છે, સોનાની સાંકડી ગલી જેવો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના ટૂંકમાં પ્રશ્ન જોઈએ, એક એક વાક્યમાં અથવા વિકલ્પમાં પણ જે તમને પૂછાય છે પેપરમાં એવા પ્રશ્નનો આપણે જવાબ આજે જોઈએ. તો પ્રશ્ન પહેલો છે, કવિ પાસે શું નથી? કોણ કહેશે કવિ પાસે શું નથી? તો કે કવિ પાસે શું નથી? તો કવિ આપણે કાવ્યમાં ભણી ગયા હતા, કવિ પાસે સિક્કા અને પૈસા અને સિક્કા નથી. ત્યાર પછીનો બીજો, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? કવિ ઉપરવાળી બેંક કોને કહે છે? તો કવિ ઉપરવાળી બેંક ઈશ્વર, જે પરમેશ્વર છે એને ઉપરવાળી બેંક કહે છે. કવિ કઈ ગલીને સાંકડી ગલી કહે છે? કવિ કઈ ગલીને સાંકડી કહે છે? તો એના જવાબમાં આવશે કવિ તો કે જે સોનાની સાંકડી ગલી છે. કઈ ગલીને? તો કે સોનાની, એટલે કે જે પૈસા પાછળ દોડે છે એ રસ્તાને કવિ સાંકડી કહે છે, ગલી. કવિએ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહ્યું છે? કવિએ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહ્યું છે? તો કવિએ નોટ અને સિક્કા આપણે કાવ્યમાં છેલ્લે આવ્યું શબ્દ છેલ્લી લીટીમાં છે, નોટને સિક્કા નાખ નદીમાં, એટલે કે નદીમાં નાખવાનું કવિ અહીં આપણને સૂચવ્યું છે. કવિ કેવા માર્ગે ચાલવાનું કહે છે? કવિ આપણને સંદેશો આપે છે કે કેવા માર્ગે ચાલવું જોઈએ સામાન્ય રીતે માણસો? તો કે કવિ ધૂળિયા માર્ગે ચાલવાનું આપણને કહે છે. કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે? મનુષ્ય માટે શું મહત્ત્વનું છે? તો કે માણસ વચ્ચે શું હોવું જોઈએ? સ્નેહ, પ્રેમ, લાગણી, આ બધું હોવું જોઈએ. એ બાબતને કવિ છે એ મહત્ત્વની અહીં ગણાવે છે. ત્યાર પછી જોઈએ તો મનુષ્યે બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? માણસે બીજા માણસ હોય એને કેવી રીતે મળવું જોઈએ? તો કે માણસે બીજા માણસને કોઈ પણ સ્વાર્થ વગર કેવી રીતે? તો કે કોઈ પણ સ્વાર્થ વગર સ્નેહથી એકબીજા માણસે મળવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે એક વાક્ય અથવા વિકલ્પમાં પણ પ્રશ્ન પૂછાય એવા પ્રશ્ન જવાબ હતા. હવે આપણે આના પછી ખરા ખોટા છે, ખાલી જગ્યા છે એ પણ આપણે જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખાલી જગ્યાને ખરા ખોટા જોઈએ. તો ખાલી જગ્યા પહેલી છે, એમાં છે કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું? ખાલી જગ્યાને પછી પ્રશ્નાચય છે. તો વિદ્યાર્થી મિત્રો કોણ કહેશે? આમાં શું જવાબ આવશે? તો કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું? રાંક. રાંક એટલે નિર્બળ. બીજી ખાલી જગ્યા, ખાલી જગ્યા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. જે કોને પ્રેત? જીવતા પ્રેત જેવા કવિ કહે છે. તો કે શેની પાછળ દોડે છે? તો દોઢિયા, પૈસા પાછળ દોડે છે.
ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા અડખે પડખે માથે નીલું આપ. શું છે ખુલ્લા? તો અડખે પડખે જે ગામડા હોય છે અડખે પડખેમાં, તો ખુલ્લા ખેતર. હવે ત્યાર પછી આપણે 2-3 ખરા ખોટા પણ જોઈએ. તો ખરા ખોટામાં ઉપરવાળી બેંક ચાલુ છે આપણે માલમ માલ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય છે એ કેવું થશે? ઉપરવાળી બેંક ચાલુ છે, અહીંયા ચાલુ છે એમ લખ્યું છે, એટલે આ વિધાન છે એ કેવું થશે? ખોટું થાય છે. પણ જો અહીંયા કદાચ એમ લખ્યું કે ઉપરવાળી બેંક બેઠી છે, તો આપણું આ વિધાન સત્ય. ત્યાર પછી બીજું જોઈએ. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત. કેવું થશે આ વિધાન? આ વિધાન છે એ સાચું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણી વખત આપણે ભૂલ થાય છે. માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે ફૂલ. હવે એક જ શબ્દમાં આઘું પાછું કરેલું છે, એક જ શબ્દ બદલાવેલો છે, બાકી આખી પંક્તિ છે જેમ કવિતામાં લખેલી છે એ જ અહીંયા પણ લખેલી છે. એટલે આપણે શું કરીએ ઉતાવળમાં, માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે ફૂલ એમ આવે છે, એટલે આપણે ભૂલ કરી દઈએ છીએ. અહીંયા ફૂલ છે એની જગ્યાએ શું આવે છે કવિતામાં? તો માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે વહાલ. તો અહીંયા વહાલ આપે તો જ સાચું હોય, બાકી નહીંતર ખોટું. હવે આપણે થોડુંક વ્યાકરણ, જે સમાનાર્થી ને વિરોધી ને શબ્દ આવે છે કાવ્યમાં, એના વિશે પણ થોડું અભ્યાસ કરીએ. તો માર્ગ એટલે બહુ સહેલો શબ્દ છે, એટલે એનો સમાનાર્થી શબ્દ શું થશે? તો એનો સમાનાર્થી શબ્દ છે પથ અથવા રસ્તો પણ કહી શકીએ આપણે. ત્યાર પછી બીજો છે રાંક, જે આપણે અહીંયા ખાલી જગ્યામાં કવિતાની પહેલી જ લીટીમાં શબ્દ આવેલો છે. રાંક એટલે શું થાય? ગરીબ પણ થાય અને નિર્બળ પણ થઈ શકે છે, બંને અર્થ. ત્યાર પછી છે માનવી. તો માણસ આપણે બોલીએ છીએ માણસ, મનુષ્ય, એટલે આ તો એકદમ સહેલો છે. માનવી એટલે માણસ અથવા મનુષ્ય. ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ છે સાથ. તો એને શું કહે? સથવારો પણ આપણે કહીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે લાભ. તો એનો શું થાય? સમાનાર્થી લાભ થયો, એટલે આપણે એને કહીએ કે ફાયદો થયો. પછી આભ. આભનું સમાનાર્થી શબ્દ થશે આકાશ. નભ પણ આપણે કહીએ છીએ. ત્યાર પછી 7 નંબર છે હેત. કોકના પર આપણને હેત આવે, કોઈકના પ્રત્યે હેત હોય, તો પ્રેમ, સ્નેહ. હવે સોનું, તો એના પણ ઘણા બધા અર્થ છે. સોનુંને આપણે હેમ પણ કહીએ છીએ અને કંચન પણ કહીએ છીએ. 2 અર્થ. ગલી, ગલી સાંકડી ગલી છે એમ કહીએ ને, એટલે એવી શું થાય? શેરી. અને એને પોળ પણ ઘણા કહેતા હોય છે. હવે છેલ્લો સમાનાર્થી શબ્દ છે દોઢિયા. દોઢિયા એટલે 1.5 પૈસાનો સિક્કો, પણ આપણે અહીંયા સમાનાર્થીમાં લખીએ તો ખાલી પૈસા લખીએ તો પણ ચાલે. ત્યાર પછી હવે છે આપણે વિરોધી શબ્દ જોઈએ. હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું, ઘણી વખત વિરોધી શબ્દ છે એ આપણે સમાનાર્થીમાં લખી નાખીએ, અને સમાનાર્થી શબ્દ હોય છે એને આપણે વિરોધીમાં લખી નાખીએ છીએ. તો ગરીબ એટલે એનો વિરોધી શું થાય? અમીર અથવા ધવાંગર અથવા પૈસાદાર. ઘણા બધા એના અર્થ થાય છે. ખોટ, અને ખોટ ગઈ તો એના વિરોધમાં આપણે શું કહીએ? એને ફાયદો એમ. ત્યાર પછી છે સાંકડી. સાંકડી ગલી તો પહોળી એમ. બગડવું તો એનો વિરોધી થશે સુધરવું. પછી ભોળું,
આ વ્યક્તિ એકદમ સાવ ભોળો છે ને બહુ તૈયાર હોય તો આપણે એને શું કહીએ છીએ? શિયાળ. આપણે શિયાળ વિશે વાર્તા સાંભળેલી છે, એમાં પણ આપણે લુચ્ચું શિયાળ એવી વાર્તા સાંભળેલી છે. હવે ગામડું છે એનો વિરોધી થશે શહેર. હવે હેત. જો અહીંયા પણ હેત છે અને અહીંયા પણ હેત છે. અહીંયા હેત સમાનાર્થીમાં સ્નેહ, તો હેત એટલે દ્વેષ અથવા નફરત જે આપણે કહેતા હોય તે, અને લાભ તો ગેરલાભ. આ હતા થોડાક સમાનાર્થી શબ્દ અને થોડાક હતા વિરોધી શબ્દ. હવે આપણે છે હજી આમાં આગળ થોડુંક વ્યાકરણ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યાકરણમાં થોડુંક આગળ જોઈએ. તો હવે ધ્વનિઓ છૂટા પાડવાના છે, એટલે કે સ્વર અને વ્યંજન જે આપણે વત્તા વત્તા કરીને છૂટા પાડીએ છીએ એ આજે આપણે છૂટા પાડીએ. તો હવે પહેલો શબ્દ છે ધૂળીએ. હવે અહીંયા જોવાનું હસ્વ છે કે દીર્ઘ. જો હસ્વ હોય તો નાનો અને જો દીર્ઘ હોય તો મોટો. આટલું આપણે હંમેશા યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે દીર્ઘ છે એટલે એટલું યાદ રાખવાનું, કારણ કે વ્યંજન છે એ હંમેશા ખોડો લખવાનો, એટલે કે લંગડો, કારણ કે એને સ્વરનો આધાર લેવો પડે છે. એટલે કે આપણે ધ અહીંયા શું છે? દીર્ઘાવાળું, એટલે કેવો આવશે? મોટો. પછી અળ, અને અહીંયા નાનો ઈ આવશે કે મોટો ઈ? તો અહીંયા જુઓ, આ પહેલાં આવે છે 12 અક્ષરીની લાઈનમાં, અને પછી આ બાજુ આપણે દીર્ઘય કરીએ છીએ. એટલે આપણે વાત કરી તે પહેલાં હોય તો એ નાનો લખવાનો, એટલે કે નાનો ઈ. પછી ય. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા એ છે તો હવે આપણે અહીંયા શું લખવાનું? આ કે શું લખવાનું? એ છે એટલે આપણે એ લખવાનું છે. હવે તમે જુઓ બબે અક્ષર, તો ધૂ અડી એ. બરાબર. હવે આપણે બીજું જોઈએ. હવે અહીંયા પણ જોવાનું રસ્વ છે કે દીર્ઘ, એટલે અશ્વ હોય તો નાનો કરવાનો, તો સ વત્તા નાનો ઈ. હવે અહીંયા ક જોડાક્ષર છે, એટલે શું કરીએ છીએ? આ કનો ઉચ્ચાર કરવાનો, પછી તરત પાછો બીજો ક છે એ લખી નાખવાનો, અને પછી અહીંયા આ બોલીએ છીએ એટલે પછી પાછળ આ લગાડવાનું. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો ગરીબ. એમાં જોઈએ તો ગ વત્તા અ વત્તા રીનો ર. હવે અહીંયા દીર્ઘ છે એટલે મોટો ઈ વત્તા બ વત્તા અ. હવે એના પછીનો જોઈએ. હવે જો અનુસ્વાર કે ટપકાવાળો શબ્દ છે, ઉપર મીંડું છે એવું, તો સ વત્તા આ, એટલે અહીંયા આપણે લગાડી દઈશું. પછી ક વત્તા અ વત્તા ડ, અને દીર્ઘ છે એટલે મોટો ઈ. સા ક ડી. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો ખેતર. આપણે અહીંયા જોયું એ, એટલે શું કરીએ છીએ? આપણે એ કરીએ છીએ, એટલે ખે છે એટલે ખે ત ખેતર ખેતર. હવે અહીંયા છેલ્લો શબ્દ જોઈએ ગામડું, તો ગ વત્તા આ આવશે. અહીંયા આપણે આ બોલીએ છીએ. ત્યાર પછી મ વત્તા અ વત્તા ડ વત્તા અહીંયા હસ્વવાળું છે કે દીર્ઘાવાળું? તો હસ્વવાળું છે, એટલે આપણે નાનો ઉ અને ટપકો. આવી રીતે આપણે અહીંયા ધ્વનિ છૂટા પાડીએ. અને ઘણી વખત આપણે પેપરમાં છે
આ શબ્દ નથી હોતા, પણ શું આવી રીતે છૂટા પડેલા હોય છે અને સૂચનામાં લખેલું હોય કે છૂટા પડેલા ધ્વનિઓમાંથી શબ્દ બનાવો. એટલે તમારે આમાંથી કયો શબ્દ બને છે એ શોધવાનું હોય છે અને બે રીતે પૂછાઈ શકે છે પરીક્ષામાં. ત્યાર પછી જોઈએ તો શબ્દકોશના ક્રમમાં ગોઠવો, જે કક્કાવારી પ્રમાણે અથવા બારાક્ષરી પ્રમાણે આપણે ગોઠવતા હોય. પહેલાં આપણે કયો લઈશું તો સ્વર લેવીશું. આપણે સ્વરમાં શું છે? આંખ. ત્યાર પછી ક ઉપર નથી, ખ ઉપર છે તો હા ખેતર. ત્યાર પછી શું આવશે? કોણ કહેશે? તો નોટ, પછી પ્રેત, પછી માનવી અને ત્યાર પછી સોનું. આવી રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. હવે ત્યાર પછી આપણે બે રૂઢિપ્રયોગ જોઈએ. જુદા આંક હોવા એનો અર્થ થશે જિંદગી વિશેની સમજ જુદી જુદી હોવી. હવે વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા માત્ર અર્થ જ લખ્યો છે, પણ તમારે અહીંયા છે એનું વાક્ય પણ બનાવવાનું છે. ત્યાર પછી બીજું જોઈએ. બાથમાં બાથ ભીડવી તો આલિંગન આપવું. આલિંગન આપવું એનો અર્થ શું થશે કે એકબીજાને પ્રેમથી ભેટવું. વિદ્યાર્થી મિત્રો, આ હતો રૂઢિપ્રયોગ શબ્દકોશના ક્રમમાં. હવે તમારે તમારા પાઠમાં જે કાવ્યો છે એમાં જે પાછળ શબ્દ આપેલા છે, રાખ તો આંખ, પછી નોટ તો ખોટ, આવા ઘણા બધા શબ્દ આપેલા છે. બબે લીટીના જે પાછળ છેલ્લો શબ્દ આપેલો હોય ત્યાં આપેલા છે. માલ તો કાલ, સાથ તો બાથ, આપ તો લાભ, હેત તો પ્રેત, વાલ તો ચાલ. આવા બધા શબ્દો જે છે એ તમે તમારી પાઠ્યપુસ્તકમાંથી શોધી અને તમારે તમારી નોટબુકમાં લખવાના છે. થેન્ક યુ.